મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મજામાં? આજે હું તમને આ વિડીયોમાં ધોરણ 7નું વિજ્ઞાન એ સમજાવવા જઈ રહી છું. હવે તમને ખ્યાલ છે કે આપણે આપણા શરીરમાં શક્તિ મેળવવા માટે, અલગ અલગ પ્રકારના વિટામિન્સ મેળવવા માટે આપણે શું ખાઈએ છીએ? તો કે ખોરાક લઈએ છીએ. ખોરાક દ્વારા આપણને શરીરમાં શક્તિ મળે છે, બરાબર? હવા, પાણી અને ખોરાક એ મનુષ્યનું જીવન ટકાવી રાખવા માટે અથવા તો સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ત્રણેય બાબતો છે એ ખૂબ જરૂરી બાબતો છે. હવે ખોરાક આપણે લઈએ છીએ એના દ્વારા શક્તિ મળે છે એ આપણને ખબર છે, પણ એનું આખા શરીરમાં વહન કેવી રીતે થાય છે? બરાબર છે. આપણા પગથી માંડી અને માથાના ભાગ સુધી એ શક્તિનું, એનાથી પાચન થતી અને બ્લડ બને છે, એ બધાનું આખું પરિવહન, આખું પ્રોસેસ કઈ રીતે બધે પહોંચે છે, કેવી રીતે એનું વહન કેવી રીતે થાય છે, તો આપણે હવેના પછીના પાઠમાં આપણે એ શીખવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 11 અને એનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. પ્રાણીઓ અને વનસ્પતિ છે એમાં જે કાંઈ પણ ખોરાક થાય છે, પાચન થઈ જાય છે, પછી એનું વહન કેવી રીતે થાય છે, આખા શરીરમાં શક્તિ કેવી રીતે મળે છે, એ આપણે જોઈએ. તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. એ આપણને ખ્યાલ છે કે કોઈ પણ સજીવ છે એને પોતાનું જીવન ટકાવી રાખવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજન એની જરૂર હોય છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. એ પણ બહુ જરૂરી બાબત છે. જેમ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણા શરીરને હવા, પાણી અને ખોરાકની જરૂર છે, એ બહુ સાચી બાબત છે. અને આ ત્રણેય બાબતને, જે હવા, પાણી અને ખોરાક છે, શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી પહોંચે એ પણ ખૂબ જરૂરી બાબત છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા, એ પણ બહુ સાચી બાબત છે. કે આપણે ખોરાક લઈ લીધો, બરાબર, પછી ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા પદાર્થો, આપણા શરીરમાં પણ ઘણા બધા નકામા પદાર્થો બને છે પાચનની ક્રિયા દ્વારા, બરાબર. તો એને ઉત્સર્ગ દ્રવ્ય નિકાલ પામવો શરીરમાંથી, એ ઉત્સર્ગ પદાર્થો, નકામા પદાર્થોનો શરીરમાંથી જે જગ્યાએથી નિકાલ થાય છે ત્યાં સુધી એને પહોંચાડવામાં અથવા તો પહોંચાડવા જ રહ્યા, બરાબર. જે તે જગ્યાએથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય છે શરીરના જે ભાગમાંથી, ત્યાં સુધી એ ઉત્સર્ગ દ્રવ્યોને પહોંચાડવા પણ જરૂરી છે. તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે? બહુ સાચી બાબત છે. આપણે આપણા શરીર વિશે એનાલિસિસ ક્યારેય નથી કરતા. ખાઈએ છીએ દાળ ભાત શાક રોટલી, પણ બ્લડ બને છે એ લાલ જ કેમ બને છે? અથવા તો દરેક સજીવોનું બ્લડ લાલ જ કેમ હોય છે? બરાબર, આપણે આવું કશું વિચારતા નથી. અથવા તો પાચન થાય છે તો પાચન કઈ રીતે થાય છે? શ્વાસ લઈએ છીએ, શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ, એ ખબર છે, પણ ઓક્સિજન વાયુનું શરીરમાં શું જરૂર છે? શેના દ્વારા ઓક્સિજન વાયુ લોહી સાથે ભળી અને શું કાર્ય કરે છે, એ આપણને કશી ખબર હોતી નથી. આગળ આપણે કશું વિચારતા નથી. પછી જુઓ આગળ, આકૃતિ 11.1 જુઓ. શું તમને હૃદય અને રુધિર વાહિનીઓ જોઈ શકો છો? જો તમારા સ્ક્રીન ઉપર તમને આકૃતિ 11.1 તમે જોઈ શકો છો, બરાબર. એમાં તમને હૃદય દેખાડેલું છે, તમે જોઈ શકો છો. એરો કરીને તમને હૃદય બતાવેલું છે, તો તમે હૃદય જોઈ શકો છો અને અલગ અલગ પ્રકારની રુધિર વાહિની જોઈ શકો છો. જે તમને પેલું હૃદય બાજુ એરો મારેલો છે અને એના પછી નીચે લખ્યું છે એરો કરીને શિરા અને એરો કરીને ધમની, એવું બતાવેલું છે. એ શિરા અને ધમની એ શું છે? તો કે આપણી રુધિર વાહિનીઓ. શિરા છે એ કેવા કલરની દેખાડેલી છે? બ્લુ કલર ટાઈપની, બરાબર, આછા વાદળી કલર જેવા ટાઈપની. અને ધમની છે એ કેવા કલરની બતાવેલી છે? લાલ રંગની, બરાબર, જે આકૃતિમાં આપણને દેખાય છે. તેઓ આ બધા જ પદાર્થોનું વહનનું કાર્ય કરે છે. આ બધા પદાર્થોનું એટલે કે હવા, પાણી અને ખોરાક, એ બધાનું પાચન, એને આખા એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો કે હૃદય, શિરા અને ધમની. આ રુધિર વાહિનીઓ દ્વારા શરીરમાં બધા જ અવયવો, એ શરીરના બધા જ ભાગમાં, બધા જ અવયવોમાં એનું વહન થાય છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. આ શિરા, ધમની, હૃદય એ બધા સાથે મળી અને એક પ્રકારનું પરિવહન તંત્રની રચના કરે છે. આ પ્રકરણમાં તમે વનસ્પતિ
અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો. આ પ્રકરણમાં આપણે શું જોવાનું છે? આપણા પાઠનું હેડિંગ કે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. તો આ હતો આપણો થોડી પ્રસ્તાવના રૂપે એક પેરેગ્રાફ. હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. તો કે પરિવહન તંત્ર કોને કહેવાય? પરિવહન તંત્ર. પરિવહન તંત્રમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એ બધી બાબત હવે આપણે અહીંયા જોવાની છે. તો સૌથી પહેલાં પરિવહન તંત્રમાં આઈએમપી જો પોઈન્ટ હોય તો એ છે રુધિર, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બ્લડ. બરાબર. અને વિજ્ઞાનની ભાષામાં આપણે એને રુધિર કહીએ. જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે. પરંતુ રુધિર શું છે? રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે. બહુ સાચી વાત છે. જ્યારે આપણા શરીર ઉપર કાંઈ વાગે છે, કોઈ ક્યારેય ચપ્પુ વાગી ગયું, કોઈ એવી ધારવાળી વસ્તુ આપણને વાગી જાય છે, ત્યારે આપણા શરીરમાં જ્યાં વાગેલું છે એ ભાગમાંથી તરત જ લોહી છે એ બહાર આવવા માંડશે, બ્લડ નીકળવા માંડશે. પણ આ રુધિર, આ લોહી, આ બ્લડ એ છે શું? તો કે રુધિર છે. તમને ખાલી જગ્યામાં પૂછાય કે રુધિર એ શું છે? તો કે રુધિર એક પ્રવાહી ભાગ છે, પ્રવાહી સ્વરૂપ છે રુધિર એ, અને જે રુધિર વાહિનીઓમાં વહે છે. એટલે કે રુધિર વાહિનીઓમાં એનું વહન થાય છે. એ કેવી રીતે? તો કે તે પાચિત ખોરાકના ઘટકોનું, કેવો ખોરાક કીધું અહીંયા? પાચન થઈ ગયેલો ખોરાક. પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. આપણે આગળ MM1માં શીખી ગયા કે આપણો પાચનનો છેલ્લો અંગ કયો છે? આપણા શરીરમાં જ્યાં સંપૂર્ણપણે ખોરાકનું પાચન થઈ જાય છે એ છે આપણું નાનું આંતરડું, કે જ્યાં આપણા શરીરમાં જે કાંઈ પણ ખોરાક ગયો છે એનું નાના આંતરડા સુધી પહોંચે ત્યાં એનું સંપૂર્ણ પાચન થઈ જાય છે પૂરેપૂરું. અને જે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે જે કાંઈ પણ નકામો કચરો છે એ મોટા આંતરડા દ્વારા, મળમાર્ગ દ્વારા બહાર નીકળે છે. તો અહીંયા તમને એ જ બાબત કીધી કે પાચિત ખોરાક ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ એ વહન કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. કોણ? આ રુધિર. રુધિર છે એ અહીંયા ફેફસામાં આવેલું ઓક્સિજન, તમને ખબર છે કે આપણે ઓક્સિજન કેવી રીતે શરીરમાં લઈએ છીએ? તો કે શ્વસન છિદ્ર દ્વારા, આપણા નાકના જે છિદ્રો છે એના દ્વારા આપણે ઓક્સિજન લઈએ છીએ. પછી એ શ્વાસનળીમાં જાય છે, પછી આગળ એ ફેફસા સુધી ઓક્સિજન પહોંચે છે. હવે એ ફેફસામાં રહેલું ઓક્સિજનને લોહી છે એ શરીરના વિવિધ કોષો સુધી પહોંચાડે છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે. આ લોહીનું કાર્ય શું છે? તો કે ભાઈ ઓક્સિજનને ફેફસામાંથી લઈ અને આખા શરીરમાં પહોંચાડવાનું કામ આ લોહીનું છે. અને બીજું કામ શું કરે છે લોહી? તો કે શરીરમાં જે ઉત્સર્ગ પદાર્થો છે, ઉત્સર્ગ દ્રવ્યો છે એને શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય પણ લોહી કરે છે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? હવે રુધિર છે એ ઓક્સિજનનું વહન કરે, પછી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને પણ શરીરમાંથી નિકાલ કરવાનું કામ કરે છે. તો લોહી આ બધું કરે છે કેવી રીતે? રુધિર આ પદાર્થોનું વહન કરે છે કેવી રીતે? તો રુધિર એ એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે. જો હવે મહત્ત્વની બાબત છે, લોહી એ એક પ્રવાહી સ્વરૂપ છે અને તેમાં વિવિધ પ્રકારના કોષો છે એ સમાવિષ્ટ છે. હવે અહીંયા પહેલીને એક પ્રશ્ન થાય છે કે રુધિરનો રંગ લાલ કેમ હોય છે? શું કામ લોહી આટલા બધા કલર છે પણ લોહી લાલ રંગનું જ કેમ બને છે? બરાબર. અહીંયા આકૃતિ આપણે જોશું 11.1 પરિવહન તંત્ર, અને કાઉન્સમાં તમને આપેલું છે ધમની કેવા કલરની? તો કે ધમનીઓ છે એ લાલ રંગની, અને શીરાઓ છે એ કેવા રંગની? વાદળી રંગની દર્શાવેલી છે. રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ કહેવાય છે. સૌથી પહેલાં તમારે આ શીખવું પડશે. તમને કીધું કે રુધિર એ શું છે? તો કે રુધિર એક પ્રવાહી સ્વરૂપ છે. અને રુધિરના પ્રવાહી ભાગને શું કહેવાય? તો કે રુધિરના પ્રવાહી ભાગને રુધિર રસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર આ બે વાત? ફરીથી, રુધિર એ કેવું સ્વરૂપ છે? પ્રવાહી સ્વરૂપ છે. બરાબર. અને રુધિરના પ્રવાહી સ્વરૂપને શું કહેવામાં આવે છે? રુધિર રસ. બરાબર. હવે આગળ જોઈએ. રક્તકણ, કાઉન્સમાં તમને આપેલું છે RBC. રક્તકણને શું કહેશું આપણે શોર્ટમાં? તો કે RBC. હવે એ રક્તકણ આપણા શરીરમાં શું કાર્ય કરે છે? તો કે રક્તકણ એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે. જો આ બહુ મહત્ત્વની બે લીટીઓ છે. રક્તકણ એ શું ધરાવે છે?
લાલ પ્રકારના રંજક કણ ધરાવે છે, જેને હિમોગ્લોબિન કહેવાય છે. બરાબર, આપણા શરીરમાં આપણે જ્યારે લોહીનો રિપોર્ટ કરાવવા જઈએ ત્યારે આપણે એમ કહીએ તમારે હિમોગ્લોબિન આટલા ટકા જ છે ને હિમોગ્લોબિન આટલા ટકાની ખૂબ જરૂર છે, આટલું ઓછું હિમોગ્લોબિન ના હોવું જોઈએ. બરાબર, તો હિમોગ્લોબિન એટલે શું? તો કે રક્તકણ એ એક પ્રકારના કોષો છે અને એમાં લાલ રંજક કણ છે જેને આપણે હિમોગ્લોબિન કહીએ છીએ. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન શું કરે છે? તો કે હિમોગ્લોબિન છે ને એ ઓક્સિજનની સાથે જોડાઈ જાય છે. હિમોગ્લોબિન અને ઓક્સિજન બે સાથે મળી અને શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનને અને છેલ્લે અંતે કોષો સુધી ઓક્સિજનને પહોંચાડે છે. જુઓ, હિમોગ્લોબિન બહુ મહત્ત્વનું કાર્ય કરે છે શરીરમાં. બરાબર, જેને આપણે રક્તકણ કહીએ, આરબીસી કહીએ. તમને કોઈ પણ રીતે ખાલી જગ્યા પૂછાય કે રક્તકણ છે એ શું ધરાવે છે, તો તમે લાલ રંજક કણ હિમોગ્લોબિન એમ લખો તો પણ ચાલે. તો અને એને ઇંગ્લિશમાં આરબીસી કહીએ. તો રક્તકણ એ એક પ્રકારનો કોષ છે જે લાલ રંજક કણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિનનું કાર્ય શું છે શરીરમાં? તો કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે જોડાય છે, ઓક્સિજન સાથે મળી જાય છે હિમોગ્લોબિન, અને એને શરીરના વિવિધ ભાગો અને છેટ અંતે કોષો સુધી ઓક્સિજનને પહોંચાડે છે. તો ઓક્સિજનને શરીરમાં વિવિધ જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. એટલે કે હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિરનો રંગ લાલ હોય છે. આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો. બરાબર, આપણે પ્રશ્ન થયો હતો ને કે રુધિરનો રંગ લાલ જ શું કામ છે? તો તમને અહીંયા કીધું જ છે, રક્તકણ એક પ્રકારનો કોષ છે અને લાલ રંજક કણ ધરાવે છે, એને હિમોગ્લોબિન કહેવાય. એટલા માટે હિમોગ્લોબિનની હાજરીના કારણે રુધિરનો રંગ કેવો છે? લાલ છે. તમને ક્યાંય પણ પ્રશ્ન પૂછાય કોઈ પણ રીતે તો હવે સામાન્ય બાબત ખબર પડી ગઈ હોવી જોઈએ આપણને કે લોહીનો રંગ લાલ શું કામ છે? તો કે હિમોગ્લોબિનની હાજરી આપણા લોહીની અંદર છે, એના કારણે એનો રંગ, લોહીનો રંગ લાલ છે. બરાબર, તો હિમોગ્લોબિન વિના જો શરીરમાં હિમોગ્લોબિન ના હોય તો શરીરના વિવિધ ભાગો સુધી ઓક્સિજનને સરસ રીતે પહોંચાડવું ને એ શક્ય જ નથી. એટલે જ જો શરીરમાં હિમોગ્લોબિન ઘટે ને તો આપણને અવનવા રોગો લાગુ પડી જાય. અને હિમોગ્લોબિન ઘટવું જ ના જોઈએ શરીરમાં, જેટલા ટકા હોય એ પ્રમાણે હોવું જ જોઈએ શરીરમાં હિમોગ્લોબિન. બરાબર, એટલા માટે ડૉક્ટર કહે ને કે ઓછું હિમોગ્લોબિન નહીં સારું. હિમોગ્લોબિન તો પૂરતા પ્રમાણમાં શરીરમાં હોવું જ જોઈએ. તો હિમોગ્લોબિન વગર ઓક્સિજન છે એ સારી રીતે શરીરના બધા જ ભાગો સુધી પહોંચી શકતું નથી જો હિમોગ્લોબિન ના હોય શરીરમાં તો. અને રુધિરનો રંગ લાલ શું કામ છે? તો કે હિમોગ્લોબિનની હાજરીના કારણે રુધિરનો રંગ લાલ હોય છે. બરાબર, ક્લિયર, સમજાઈ ગયું? આગળ વધીએ. પેલું રક્તકણ આપણે જોયું, હવે આપણે જોઈએ છે શ્વેતકણ. જેમ લોહીમાં કેટલા કેટલા કણો હોય તમને એ કહે છે કે લોહીમાં એક તો રક્તકણ હોય, આરબીસી, હિમોગ્લોબિન. બરાબર, પછી હવે લોહીમાં શું હોય? તો કે શ્વેતકણ, ડબલ્યુબીસી. તમે જ્યારે બ્લડનો રિપોર્ટ કરાવશો ને, અત્યારે તમે હજી બહુ નાના છો, તમને ખ્યાલ ના હોય, અથવા તો તમારા ઘરમાં ક્યારેય એવો રિપોર્ટ પડ્યો હોય ને કોઈનો બ્લડનો કરાવેલો, તો તમે જોજો એમાં આ જ લખેલું હશે, આરબીસી, ડબલ્યુબીસી કાઉન્ટ. ડૉક્ટર ઘણી વખત એમ બોલતા હશે કે ડબલ્યુબીસી કાઉન્ટ છે ને એ એમના બહુ ઓછા છે, એના કારણે છે ને એને રોગપ્રતિકારક શક્તિ છે જ નહીં. આવું ઘણી વખત તમે કદાચ હજી નાના છો ના સાંભળ્યું હોય, પણ આવું હોય. ડૉક્ટર છે એ શ્વેતકણ કે રક્તકણ કે એવું નહીં બોલે, એ ઇંગ્લિશની ભાષા જ બોલશે. અને હિમોગ્લોબિન ઓછું છે, તમારામાં ડબલ્યુબીસી કાઉન્ટની કમી છે એવું બોલે, ત્યારે આપણને એમ થાય કે ભાઈ ખબર નહીં શું હોય ડબલ્યુબીસી કાઉન્ટ. પણ તમે અત્યારે તમારે આ અભ્યાસમાં આવે છે તો ડબલ્યુબીસી કાઉન્ટ એટલે કે શ્વેતકણ અને આરબીસી મતલબ રક્તકણ. હવે રક્તકણ શું? તો કે એમાં હિમોગ્લોબિન સમાયેલું છે. હિમોગ્લોબિનના કારણે રુધિરનો રંગ લાલ છે. અને જો હિમોગ્લોબિન ના હોય શરીરમાં, ઓછું હોય, તો શરીરના વિવિધ ભાગો સુધી ઓક્સિજન વાયુને સારી રીતે પહોંચાડી શકાતો નથી. હવે આપણે જઈએ છીએ શ્વેતકણ ઉપર. તો કે રુધિરમાં શ્વેતકણો પણ આવેલ છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. જુઓ, રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડબલ્યુબીસી કાઉન્ટ શરીરમાં જે જમ્સ તમારા આવે છે, જો તમારે પ્રોપર શ્વેતકણ તમારા શરીરમાં હોય, બ્લડમાં તમારું જે લોહી છે એમાં પૂરતા પ્રમાણમાં જેટલા જોઈએ એ પ્રમાણે શ્વેતકણ હોય
તો તમે અવનવા રોગોથી બચી શકો છો. જે ચેપી રોગ કહી શકાય, બરાબર, એ ઝટ દઈને તમારા શરીરમાં પ્રવેશતા નથી, એને ત્યાં ને ત્યાં જ મારી નાખે છે, બરાબર. તો શ્વેતકણનું કાર્ય એવું છે કે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. બુઝો રમતમાં નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલા ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે. બુઝોને આનાથી આશ્ચર્ય થાય છે. હવે રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને આપણે ત્રાકકણ કહેવામાં આવે છે. પ્લેટલેટ્સ કાઉન્ટ, આ પણ તમે કદાચ શબ્દ સાંભળ્યો હશે, પ્લેટલેટ્સ કાઉન્ટ. આ બધા બ્લડનો રિપોર્ટ કરાવવાનો એટલે આ બધાના કાઉન્ટ તમને એમાં દેખાડે. RBC કાઉન્ટ બતાવે, WBC કાઉન્ટ બતાવે, બરાબર, પ્લેટલેટ્સ કાઉન્ટ બતાવે કે ભાઈ આટલા હોવા જોઈએ ને આટલા છે તમારા શરીરમાં. એ બંને એમાં લખેલું હોય કેટલા હોવા જોઈએ શરીરમાં, અને તમે રિપોર્ટ કરાવ્યો છે ને અત્યારે તમારા શરીરમાં કેટલા છે, એ બંને વસ્તુ તમને એ રિપોર્ટમાં બતાવે. પછી આપણે ડૉક્ટરને રિપોર્ટ બતાવવા જઈએ ત્યારે એ આપણને જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણને દવા આપતા હોય છે. તો ટોટલ 3 પ્રકારના કાઉન્ટ: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. આ 3 પ્રકારના કણો આપણા લોહીમાં સમાયેલા છે. આ ત્રણેય કણો છે એ કંઈક અલગ પ્રકારનું કાર્ય કરે છે. રક્તકણ છે એ RBC અને લાલ રંજક કણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન વગર શરીરમાં સારી રીતે સક્ષમ રીતે ઓક્સિજન વાયુ પહોંચાડવો એ શક્ય નથી. અને હિમોગ્લોબિનની હાજરી વગર અથવા તો હિમોગ્લોબિનની હાજરીના કારણે લોહીનો રંગ કેવો છે? લાલ છે, બરાબર. પછી જઈએ શ્વેતકણ ઉપર, WBC. હવે શ્વેતકણ તો કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. હવે ત્રાકકણ કોને કહેવાય? તો કે તમે કોઈ કાંઈ પણ તમને ભાગી ગયું છે, એમાંથી લોહી નીકળે છે અને પછી થોડી વાર પછી એ લોહી નીકળતું બંધ થઈ જાય છે અને ત્યાં રુધિર ગંઠાઈ જાય છે. આ રુધિર ગંઠાઈ ગાંઠો થઈ જાય, તમને ખબર હશે ઘણી વખત લીલું લીલું થઈ જાય અને ત્યાં જામ થઈ જાય, બરાબર. તો આ રુધિર ગંઠાઈ જવાની ક્રિયાને શું કહેવાય? શેના કારણે આ રુધિર ગંઠાઈ જાય છે, બરાબર? તો એ શરીરમાં રહેલા ત્રાકકણના હિસાબે આવું થાય છે, બરાબર. તો આ ત્રણેય વસ્તુ લોહીમાં રહેલી છે. કયા કયા કણ? રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. અને ત્રણેયના કાર્યોની આપણને ખબર પડી ગઈ. રક્તકણનું કાર્ય શું છે લોહીમાં, શ્વેતકણનું કાર્ય શું કરે છે અને ત્રાકકણ શું કાર્ય કરે છે, આપણે સમજી ગયા, બરાબર. હવે આપણે જઈએ છીએ રુધિર વાહિનીઓ ઉપર. શેના ઉપર જઈએ છીએ? રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓ છે એ શું કાર્ય કરે છે? તો કે શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે. હવે તમને ખબર છે કે શરીરમાં આપણે જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ છે. હમણાં કયા કયા પ્રકારની એ પણ તમને કહેવામાં આવશે, જે તમે અહીંયા જોઈ જ લીધી છે. તમે આ પાર્ટ આપણે પહેલો પેજ જોયું, એમાં તમને ચિત્રમાં શીરા અને ધમની એ આપણી રુધિર વાહિનીઓ છે, તમને વાત થઈ. પણ હવે એ શીરા અને ધમની શરીરમાંથી કેવી રીતે કાર્ય કરે છે આ રુધિર વાહિનીઓ, એ આપણે હવે અહીંયા જોઈએ છીએ. તો કે શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ જ્યારે આપણે લઈએ છીએ ને ત્યારે શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ક્યાં ભરાઈ જાય છે? ચોખ્ખું ઓક્સિજન છે એ ક્યાં ભરાઈ જાય? ફેફસામાં. ફેફસામાં આપણે ચોખ્ખું ઓક્સિજન છે, શુદ્ધ ઓક્સિજન છે એ ભરાઈ જશે. ઓક્સિજનનું વહન શરીરના બાકીના બધા ભાગો સુધી થવું જરૂરી છે. હવે આપણે શ્વાસ લીધો, શુદ્ધ ઓક્સિજન છે એ તરત જ આપણા ફેફસામાં ભરાણું, પણ હવે એ ફેફસામાંથી ઓક્સિજનને આખા શરીરમાં અલગ અલગ અવયવો સુધી પહોંચાડવું તો જરૂરી છે ને, બરાબર. હવે એ કેવી રીતે પહોંચશે? તો કે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. રુધિર એટલે કે લોહી. લોહી છે એ શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત સહિત એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સહિત કાર્બન ડાયોક્સાઇડ અને એ સિવાયના બીજા બધા નકામા પદાર્થો એકત્રિત કરવું એટલે કે ભેગા કરે છે. કોણ ભેગું કરે છે? રુધિર. ક્યાંથી? તો કે શરીરના વિવિધ ભાગોમાંથી. કયા કયા નકામા પદાર્થો? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને એ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો એને ભેગા કરે છે લોહી. પ્રકરણ 10માં તમે શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે. આપણે પ્રકરણ 10માં પાઠ 10માં જોઈ ગયા કે લોહી છે એને ફરીને હૃદય સુધી પહોંચાડવું એ ખૂબ જરૂરી બાબત છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય.
તેથી બે પ્રકારની રુધિરવાહિનીઓ છે, ધમની અને શિરા શરીરમાં આવેલી છે. જો શરીરમાં બે પ્રકારની રુધિરવાહિનીઓ છે, એક છે ધમની અને બીજી છે શિરા. હવે આ બંને શું કાર્ય કરે છે? એક છે ચોખ્ખું લોહી શરીરમાં હલનચલન કરશે, વહેવડાવશે, અને એક છે એ શરીરમાંથી અશુદ્ધ લોહી છે એને ક્યાં સુધી પહોંચાડશે? બરાબર, એ આપણે હવે અહીંયા શીખવાનું છે. ધમની અને શિરા એ રુધિરવાહિનીઓ છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે રુધિરવાહિનીઓના નામ જણાવો, તો તમે લખી શકો કે ધમની અને શિરા. હવે તમને પ્રશ્ન પૂછે એ બંનેના કાર્ય, કે ધમનીનું કાર્ય શું? શરીરમાં ધમની જે રુધિરવાહિની છે એનું કાર્ય શું છે? તો ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. જો એક જ લીટી પણ બહુ મહત્ત્વની કીધી છે. ધમનીનું કાર્ય શું છે? ક્યાંથી લોહીને લઈ જાય છે અને ક્યાં સુધી પહોંચાડે છે? જુઓ, ધમની છે હૃદયમાંથી. ક્યાંથી? હૃદયમાંથી. શું લઈ લે છે? તો કે ઓક્સિજનયુક્ત રુધિર. બહુ મહત્ત્વની બાબત છે, સમજો. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત એટલે કે ચોખ્ખું લોહી, ઓક્સિજનયુક્ત રુધિર, રુધિર એટલે લોહી. લોહી કેવું? તો કે ઓક્સિજનયુક્ત. ઓક્સિજનયુક્ત લોહી છે એને આપણે ચોખ્ખું લોહી કહીએ, શુદ્ધ લોહી. બરાબર, તો ધમનીનું કાર્ય શું છે? તો કે શરીરમાં ચોખ્ખું લોહી પહોંચાડવું, અલગ અલગ ભાગોમાં શરીરમાં ચોખ્ખું લોહી પહોંચે એ ધમનીનું કાર્ય છે. બરાબર, જુઓ ધમનીનું કાર્ય શું? તો કે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર છે એ શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. બરાબર, સમજાઈ ગયું ધમનીનું કાર્ય શું? તો કે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર છે એ શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. કોણ? ધમની. આ ધમનીનું કાર્ય છે. ધમની પોતાનામાંથી શુદ્ધ ઓક્સિજન વહેવડાવે છે શરીરના અલગ અલગ ભાગોમાં. પછી રુધિરના ધમનીની રચના કેવી છે? તો કે રુધિર એ પોતાના ધમની છે એ પોતાનામાંથી રુધિર છે એ વહડાવે છે. એક ભાગમાંથી બીજા ભાગમાં, બીજા ભાગમાંથી ત્રીજા ભાગમાં શરીરના એમ વહે છે. પોતાનામાંથી રુધિરનો પ્રવાહ આગળ વધે છે. હવે રુધિરનો પ્રવાહ કેવો છે? ધમનીમાંથી જે રુધિરનો પ્રવાહ વહે છે એ કેવો છે? તો કે રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે છે. ધમનીમાંથી જે ચોખ્ખું લોહી વહે છે ને, ઓક્સિજનયુક્ત લોહી, એનો પ્રવાહ કેવો છે? તો કે ઝડપી છે, એકદમ ચોખ્ખું લોહી છે અને સ્પીડમાં વહે છે ધમનીમાંથી. એ ધમનીમાંથી જે રુધિર વહે છે એનો પ્રવાહ ઝડપી છે અને વધુ દબાણે છે. તેથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. આ તમારી ટૂંકનોંધ બરાબર થઈ ગઈ. તમને એમ કે ધમની વિશે ટૂંકનોંધ લખો, તો સૌથી પહેલાં ધમનીનું કાર્ય લખવાનું. ધમનીનું કાર્ય શું? તો કે ધમની છે એ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે. પછી હવે તો કે એનો પ્રવાહ કેવો છે? તો કે રુધિરનો પ્રવાહ ઝડપી હોવાના કારણે અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તો ચાલો આપણે હવે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા માટેની એક પ્રવૃત્તિ કરીએ. હવે આ ચેપ્ટરમાં હું તમને આ પાર્ટ 1માં આટલો પાર્ટ સમજાવું છું. આગળ પાર્ટ 2માં આગળનો પાર્ટ છે એ સમજાવીશ. થેન્ક યુ બેટા.